કેરીની સિક્વન્સ આપણે વિચારીએ તો સૌથી પહેલી તોતાપુરી આવે, એના પછી બદામ આવે, એના પછી આફૂસ આવે, એના પછી કેસર આવે, એના પછી લંગડો આવે, એના પછી દશેરી આવે, અને તોતાપુરી તો છેકથી છેક સુધી ખાવા મળે, છેક ગોરો આવે ત્યાં સુધી. વચ્ચે કેસર જતી રહે અને કાચી પાકી કેસર જો મળી જાય તો એનું શું બને. આજે મને ઘણા સમય પછી આવી કેરી મળી છે, અને એની આ રેસીપી મેં તમને કહ્યું હતું હું ચોક્કસ બતાવીશ. મારા બા બનાવતા હતા અને એવો જ પ્રયત્ન મેં કર્યો છે એ રેસીપી બનાવવાનો. તો ચાલો જઈએ મારા કિચન. કેરીની સિક્વન્સમાં કોઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટમાં લખીને ચોક્કસ સુધારજો. કેરીની આખી સિઝન ગઈ, પણ આ કેરીનું શાક હું ના બનાવી શકી. છેક સુધી કેરીની રાહ જોતી ગઈ કે કઈ ટાઈપની કેરી આવશે તો હું આ શાક બનાવીશ. આ શાકનું નામ લોતિયાનું શાક છે, અને તે તાજું તાજું જ ખવાતું હોય છે. આપણે એનું અથાણું બનાવીને નથી ભરી શકતા, કેમ કે એમાં ફૂગ આવી જાય છે. તો આ કેરી જ્યારે મને મળી ત્યારે મને એટલો બધો આનંદ આવી ગયો કે વાહ, આ સિઝનમાં આ કેરી મળી ગઈ ખરી એકવાર. જ્યારે પણ આ કેરીનું શાક હોય ને ઘરમાં, તો બીજું કોઈ શાક બધા માંગે જ નહીં. એમ કે કેરીનું શાક છે તો 2 થી 3 દિવસ સુધી આ શાક સારી રીતે ખવાતું હોય છે. અને બિલીવ મી, ફ્રીઝમાં મૂકેલું શાક તો ઓર સારું લાગતું હોય છે, બહુ જ સરસ લાગતું હોય છે. આ કેરીના શાકને આપણે બહાર નથી રાખી શકતા, કેમ કે આપણે આ કેરીના શાકનો પ્રોસિજર તમે જોશો તો એમાં આપણે લાંબો સમય સુધી ઉકાળેલું નથી. આ શાક બનાવ્યું ને એટલે એની સાથે કડક ભાખરીની પણ ડિમાન્ડ થઈ ગઈ. તો ભાખરી અને શાક એટલું સુપર કોમ્બિનેશન છે કે તમને પણ બનાવવાનું મન થઈ જશે. જો તમારે ત્યાં આ ટાઈપની કેરી મળતી હોય અને કાચી પાકી મળતી હોય તો 100% બનાવજો એકવાર. શાક તો જાણે 2 કે 3 જ મિનિટમાં બની ગયું અને ખૂબ જ ટેસ્ટી બન્યું. ભાખરી સાથે ખાવાની મજા આવે છે, અને એનો રસો અને ગોટલો ચાટવાની તો એનાથી પણ વધારે મજા આવે છે. તો આ કેરીની હું રાહ જોતી હતી. છે તો કેસર કેરી, પણ અમુક કાચી પાકી રહી ગઈ છે. આ કેરીનું મોઢું પીળું પડી ગયું છે અને નીચેથી એ કડક રહી ગઈ છે. એટલે એવી કેરીઓ કામમાં આવી શકે છે. આપણે શાક બનાવવા માટે થોડી કાચી અને થોડી પાકી કેરી જોઈએ. આ ઉપરથી પાકી ગઈ છે, નીચેથી કાચી છે, એવી 2 કેરી મને મળી ગઈ અને શાક બનાવવાની મજા પડી ગઈ. આ મોઢું બી પાકી ગયું છે અને આખી કેરી નીચેથી પણ પાકી ગઈ છે. તો ચાલો આગળ વધીએ. તો સૌથી પહેલાં આપણે કઢાઈ લઈ લઈશું અને એમાં 2 ચમચા તેલ મૂકી દઈશું. આ આપણે ફક્ત 2 જ કેરીનું શાક બનાવીએ છીએ, એટલે મસાલા પણ ઓછા જ છે. 3 થી 4 લવિંગ નાખી દઈશું. 2 નાના તજના ટુકડા પણ નાખી દઈશું. કેરીનું શાક બનાવીએ એટલે જીરુંનો સ્વાદ ખૂબ સરસ લાગે, એટલે 1 ચમચી જીરું પણ નાખી દઈશું. જીરું થોડું તતડે એટલે અડધી ચમચી જેટલી રઈ પણ આપણે એડ કરી દઈશું. અને રઈ પણ ફૂટવા લાગે તેમાં અડધી ચમચી હળદર નાખી દઈશું. અને હળદર નાખ્યા પછી તેમાં 5 ચમચી આખા ધાણા પણ નાખી દઈશું. અહીં લાલ મરચું હોય આખું તો 100% નાખી શકાય છે. હવે જે કેરી મેં તમને બતાવી તેને મેં કાપી લીધી છે અને આવી પાતળી પાતળી ચીરી કરવાની છે. તમે જોઈ રહ્યા છો, એક બાજુ કેસરી છે અને એક બાજુ પીળી છે. આ શાકમાં ગોટલા પણ સાથે જ નાખી દેવાના છે, અને ગોટલા પણ એકદમ રસથી તડબોળ થઈ જશે અને બહુ જ સરસ શાક બનશે. અત્યારે જ શાકમાં આપણે અડધી ચમચી મીઠું પણ નાખી દઈશું અને સાથે પાણી પણ નાખી દઈશું. આ શાકમાં 1 ગ્લાસ જેટલું પાણી મેં નાખી દીધું છે. 2 કેરી છે, વધારે રસો કરવો હોય તો 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી શકાય છે. હવે આ શાકને બનતા બિલકુલ વાર લાગવાની નથી. તેને આપણે હલાવી અને ઢાંકી દેવાનું છે ફક્ત 5 થી 7 મિનિટ માટે. જેવું પાણી ઉકળી જશે એટલે તરત જ જે અધકચરી પાકેલી કેરી છે તે જોડે ચડી જશે અને ગોટલા પણ રસથી તરબોળ થઈ જશે. એક ખાસ ટીપ આપવા માગું છું. જે લોકો આ શાક પહેલીવાર બનાવી રહ્યા છે, કેરીનું છોડું લીલામાંથી પીળું થઈ જાય આવી રીતે એટલે સમજી લેવાનું કે શાક થઈ ગયું છે, અને તેને થતાં ફક્ત 5 જ મિનિટ લાગે છે. એટલે શાક મૂકી અને બીજું કામ કરવા જશો તો કેરી છોડામાંથી નીકળી જશે અને ગોટલા પણ ધોવાઈ જશે. તો આ શાકની થોડીક સ્પેશિયાલિટી છે કે તમારે થોડું ધ્યાન રાખીને બનાવવું પડશે. સમય જાય છે ફક્ત 5 મિનિટ અને ખાવાની તો બહુ જ મજા આવે છે. હવે આમાં આપણે થોડો ગોળ નાખીશું. ગોળ પણ એટલો બધો નહીં નાખી દઈએ કે બહુ ગળ્યું થઈ જાય. તમે જોઈ રહ્યા છો 3 થી 4 ચમચી ગોળ છે, એટલું જ ગોળ આપણે નાખવાનું છે. દેશી ગોળ છે એટલે ડાર્ક કલર દેખાઈ રહ્યો છે. તો આટલો જ ગોળ તમારે આની અંદર નાખવાનો રહેશે અને ગોળ 2 જ મિનિટમાં ઓગળી જશે. ગોળનો પાયો ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે.
પાણી ગરમ છે એટલે ગોળ જલ્દીથી જ ઓગળી જશે અને જેવો ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે એટલે પાયો તેનો નહીં થાય. ગેસ ધીમો પાડી દીધો છે અને અડધી ચમચી જેવું લાલ મરચું નાખી દઈશું. તેથી ગળચટો તીખો ખાટો મીઠો સરસ સ્વાદ તૈયાર થઈ જશે. બહુ મરચું નાખશો તો પણ શાકમાં મજા નહીં આવે એટલે માપનું જ નાખજો. હવે આ શાક આપણું તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું અને શાક એની જાતે ઠંડુ પડે એટલે આપણે તેને ભરી લઈશું. શાક હતું એટલે ભાખરી જ બનાવી હતી અને એ પણ આની સાથે થોડુંક સરખા મોણવાળી કડક ભાખરી ખાવાની બહુ મજા આવશે.